નમો ભગવતે વાસુદેવાય. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, હે દાદા, ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. વાસનાત વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રયમ સર્વભૂત નિવાસોસી વાસુદેવ નમોસ્તુતે. શ્રી સુખોવાચ. હે રાજન, જે મનુષ્ય પ્રભુ શ્રી હરિના ગુણોની ગાથા, ગાથા એટલે કથા, કહેતા નથી, કરતા નથી, સાંભળતા નથી, જીભ, કાન તથા હાથથી પૂજન પરમાત્માનું કરતા નથી, પગથી પ્રભુના દર્શન કરવા મંદિરે, તીર્થમાં કે ધામમાં જતા નથી, તથા આંખથી પ્રભુના દર્શન કરતા નથી, બીજા સંતો ભક્તોની ચરણ રજ લેતો નથી, પ્રભુનો સ્પર્શ કરનારી સુગંધને ઓળખતો નથી, જેનું હૃદય પ્રભુના નામ સાંભળતા આનંદ, હર્ષ પામતું નથી, આવું હૃદય એ પથ્થર સમાન છે. અને એવું કહેવામાં આવ્યું છે, જીન હરિ કથા સુની નહીં કાના, ઉનકે શ્રવણ રંદ્ર હરિભવન સમાના. જે જીવના કાન પ્રભુની કથા સાંભળતા નથી, તે કાન નથી, પણ વાલા ભક્તો સર્પને રેવાના દર સમાન છે. ચતુર્શ્લોકી ભાગવત બ્રહ્માજીને કહ્યું છે. એ ભાગવતમાં આપણે ખોલશું તો બહુ પ્રચલિત છે. પછી ભાગવત કથા એ એક શ્લોકમાં પણ આખું ભાગવત પંડિતોએ કહી દીધું છે. હે બ્રહ્મા,
સૃષ્ટિનું જ્ઞાન બ્રહ્માને આપ્યું પ્રભુએ, આદિશક્તિએ, અને કહ્યું મજબૂર જીવો ઘણાય હોય છે સંસારમાં, પૃથ્વીમાં, કુટુંબમાં મજબૂરી હોય. ગાય, બ્રાહ્મણ, સંતો, સત્કર્મ કરનારા તથા સદઆત્મા, આ બધાનો બચાવ કરવા, ધર્મનું ફરી સ્થાપન કરવા, દુષ્ટો રાક્ષસોનો નાશ કરવા, હું એટલે આદિશક્તિ હંમેશા બધી જ જગ્યાએ, બધા જ સમયે કોઈને કોઈના સ્વરૂપ, કોઈને કોઈના રૂપમાં પ્રગટ થાઉં છું. એ મારું કાર્ય પૂર્ણ કરીને પછી હું અંતર ધ્યાન થાઉં છું. જ્ઞાન આપે તે ગુરુ છે. ભાગવતજી આપણને બધું જ શીખવે, જ્ઞાન આપે. વક્તા ભાગવતજીના એ પણ આપણને બધું સમજાવે. તો ભાગવત સ્વરૂપ ભગવાન અને વક્તા એ ગુરુ સમાન છે. ગુરુની કૃપા ભાગવતમાં સમજાવી છે, અને ગુરુને દક્ષિણા આપવી. કૃષ્ણ તરીકે પ્રાગટ્ય કર્યું ત્યારે પણ ગુરુ દક્ષિણા આપી હતી. ગુરુએ નહોતી લીધી, પણ એમના પત્નીએ માગી હતી. ગુરુનું મહત્વ બહુ છે. એકલવ્યએ પણ ગુરુને પોતાના જમણા હાથનો અંગૂઠો આપી દીધો. આ ગુરુ ભક્તિ કહેવાય છે. અને ગુરુ એ કોઈ વ્યક્તિ કે માણસ ન પણ હોય. એમ કહેવામાં આવ્યું છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અને આ વાતને સમજાવવા માટે ઇન્દ્ર અને બૃહસ્પતિ એમની વચ્ચે વિખવાદ થયો. બૃહસ્પતિએ ગુરુ તરીકે નથી રહેવું, શિષ્યોનો, ઇન્દ્રનો, બધાનો ત્યાગ કરી દીધો છે. હવે પરમાત્મા એના સૂચનથી વિશ્વરૂપને ગુરુ તરીકે માનવા અને એમની પાસે ગયા છે. ઇન્દ્ર અને બધા દેવો આ વિશ્વરૂપ ત્વષ્ટા ઋષિના પુત્ર હતા. ઇન્દ્ર તથા 33 કરોડ દેવતાઓ એના ગુરુ બન્યા છે. પેલા તો એને ગુરુ તરીકે રહેવાની ના પાડી, પણ પછી એમ કહ્યું કે પરમાત્માએ અમને સૂચન કર્યું છે આપને ગુરુ બનાવવાનું.
વિશ્વરૂપની માં દક્ષપુત્રી તથા મોસાળ પક્ષ આમ તો દૈત્ય કુળનું કહેવાય. વિશ્વરૂપને જે કાંઈ આપતા ઇન્દ્ર અને દેવો બધાય દક્ષિણામાં, એમાંથી બધું મોટે ભાગે આ વિશ્વરૂપ એના મોસાળમાં એની માને બધું આપતા. હવે એ ઇન્દ્રના દુશ્મન કહેવાય દૈત્યો બધા. એટલે વાલા ભક્તો, ઇન્દ્ર એમણે પોતાના જ ગુરુની વિશ્વરૂપની હત્યા કરી. પછી તો ત્વષ્ટા ઋષિ એમનો પુત્ર વિશ્વરૂપ એમની હત્યા કરી ઇન્દ્રએ. એટલે ઇન્દ્રને મારે એવો પુત્ર માગ્યો, એના માટે તપ કર્યું, યજ્ઞ કર્યો મહાન. મંત્રોચ્ચારમાં ભૂલ થઈ. ઇન્દ્ર સત્રો વરદસ્વ એમ કહેવાનું હતું કે ઇન્દ્રને મારે તેવો પુત્ર, પણ બોલાઈ ગયું મંત્રમાં એવું ઇન્દ્ર શત્રુ વરદસ્વે, એટલે ઇન્દ્રથી મરે એવો. તો આવી રીતે જ્યારે સકામ યજ્ઞ કે સકામ હેતુ સહિત કાંઈ કરીએ ત્યારે જો ભૂલ પડી જાય તો અર્થનો અનર્થ થઈ જાય. અને વૃત્રાસુર નામનો પુત્ર ત્વષ્ટા ઋષિને પ્રાપ્ત થયો. હવે એનાથી બચવા માટે શું કરવું? ઇન્દ્ર એમણે ઉપાય ગોતી કાઢ્યો. પરમાત્મા મદદ કરે જ દેવોને, ઇન્દ્રને, સંતોને, ભક્તોને. ભલે ગમે એટલા અપરાધ થઈ જતા હોય. અને કહ્યું કે દધીચી ઋષિના હાડકા એનો વજ્ર બનાવો. તો અને દધીચી ઋષિ પાસે ગયા, હાડકાનું વજ્ર બનાવ્યું અને એ લઈને નીકળી પડ્યા યુદ્ધ કરવા. વૃત્રાસુર અને ઇન્દ્ર વચ્ચે યુદ્ધ થયું. વૃત્રાસુરે સ્તુતિ કરી છે. વૃત્રાસુરને દિવ્ય પ્રાર્થના સ્તુતિ એ 6ઠો સ્કંદ 11મો અધ્યાય 24, 25, 26, 27 આ 4 શ્લોકમાં સ્તુતિ. એમાં મુખ્યત્વે એમ કહેવામાં આવ્યું છે, હે પ્રભુ, તમે મારા ઉપર એવી કૃપા કરો કે તમારા ચરણ કમલોના અનન્ય ભાવે આશ્રિત થયેલા તમારા સેવકોની સેવા કરવાનો અવસર મને હવે પછીના જન્મમાં પ્રાપ્ત થાય. મારું ચિત્ત મન તમારા મંગલમય ગુણોનું સ્મરણ સદાય કરતું રહે. આ 24મા શ્લોકમાં છે. મારું શરીર તમારી સેવા એમાં જ સતત કાર્ય કરતું રહે. વૃત્રાસુરે આગળ કહ્યું છે, હે સર્વ સૌભાગ્ય નિધિ, હું તમારાથી વિરહ પામીને સ્વર્ગલોક, બ્રહ્મલોક, પૃથ્વીલોક, ભૂમંડળ, આકાશ મંડળ એનું આખું સામ્રાજ્ય, રસાતલ પાતાળનું એક ચક્રી રાજ્ય
તથા યોગ સિદ્ધિઓ મળે તો તે મારે કાંઈ નથી જોતું પ્રભુ. પરમ કૃપાળુ, તમારા વિરહને મારે જો સહન કરવો પડે તો મારે કાંઈ ન જોઈએ, માત્ર તમને જ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. આવી રીતે 26, 27 વૃત્રાસુરની સ્તુતિ છે. વૃત્રાસુરને ઇન્દ્રએ વજ્રથી મારી નાખ્યો છે. ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી છે. પણ એ બ્રહ્મ હત્યાએ પ્રભુએ કૃપા કરી 4 ભાગમાં વહેંચી નાખી છે. પૃથ્વીને, સમુદ્રને, વૃક્ષોને, સ્ત્રીઓને, બ્રહ્મ હત્યા મળી છે. એનો અપરાધ સહન કરવો પડ્યો છે. પ્રભુને વાલા ભક્તો, કોઈ તરફ અન્યાય થાય કે ત્રાસ જુલમ થાય એ નથી પસંદ. મહારાજ યુધિષ્ઠિરજીને સંમતિ આપી. જગત ગુરુ સમાન ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે કૌરવોની સભામાં સમાધાન માટે મધુર વચનો કહ્યા, એ ભીષ્મ પિતા તથા અન્ય સજ્જનોને અમૃત સમાન લાગ્યા. બધા ઘણા ખુશ થયા. પરંતુ કૌરવોની સભામાં તમામ પુણ્ય કૌરવોના નષ્ટ થઈ ચૂક્યા હતા. ક્યાંથી એમને આવા વચનો ગમે? સભામાં ધૃતરાષ્ટ્ર રાજાએ મંત્રી શ્રેષ્ઠ વિદુરજીને બોલાવ્યા, સલાહ માગી. વિદુરજીએ તટસ્થ સલાહ આપી, અભિપ્રાય આપ્યો. એને નીતિશાસ્ત્રના નિષ્ણાંતોએ વિદુર નીતિ કહી છે. હે ધૃતરાષ્ટ્ર, તમે અજાતશત્રુ મહાત્મા યુધિષ્ઠિરજીને એનો કાયદેસરનો ભાગ આપી દો. હજુ સુધી તમે પાંડવોને કાયદેસરનો ભાગ આપ્યો નથી. તે એક અપરાધ જ ગણાય છે. પાંડવો આ તમારો અપરાધ સહન કરી રહ્યા છે. ભીમ કાળા નાગ જેવો છે. તમે પણ હે ધૃતરાષ્ટ્ર, ભીમથી ગભરાવતો છો જ. કૃષ્ણએ પૃથ્વી ઉપરના બધા રાજાઓને જીતી લીધા છે. પાંડવોને ભાગ સોંપી દેવામાં, આવા કાર્યમાં કોઈ વાંધો ઉઠાવે તો તેનો વાંધો ધ્યાનમાં લેવો નહીં.
આપણે ઘણા પરિવારોમાં બનતું હોય છે. એમાં વાંધો બરાબર ન હોય તો ધ્યાનમાં ન લેવો. ન્યાય નીતિ ધર્મનું પાલન કરવામાં હંમેશા તત્પર રહેવું, પ્રભુ રાજી થાય. વિદુરજીને અપમાન કર્યું, સભામાંથી વિદુરજીને બધું છોડીને જતું રહેવું પડ્યું છે. કૃષ્ણ ભગવાને વિદુરજીને યાત્રા કરવાનું સૂચન કર્યું છે. વિદુરજી યાત્રામાં નીકળ્યા. યાત્રા દરમિયાન ઉદ્ધવજી મળ્યા, બંનેએ સત્સંગ કર્યો. એ દરમિયાન મૈત્રેય મુનિ મળ્યા. ત્રણેય પ્રભુની વાતો સમાચારો જાણ્યા, સત્સંગ કર્યો. મૈત્રેય મુનિ મહાવિદ્વાન, ભક્તિ કરનારા. એમણે કહ્યું, હે વિદુર, તમારો આ છેલ્લો જન્મ છે. વિદુરજીએ મૈત્રેય મુનિને પ્રશ્ન પૂછ્યો છે, હે મુનિ શ્રેષ્ઠ, પૃથ્વી ઉપરના બધા મનુષ્યો સુખી થવા માટે જ સરળતા જીવનમાં મળે એ માટે જ પોતાના કાર્યો કરતા હોય છે. પણ બધાને સુખ કેમ નથી મળતું? મનુષ્યએ કેવી રીતે જીવવું? કેવા પ્રકારના કર્મો કરવા? સુખ કોને કહેવાય? આ વિદુરજીના પ્રશ્નોનો ઉત્તર મૈત્રેય મુનિ આપે છે. મૈત્રેય મુનિ કહે છે, હે વિદુર, પરમાત્મા શ્રી હરિ બધા જ જીવોના આત્મામાં રહેલા છે, તથા શ્રી હરિ સર્વવ્યાપી સર્વજ્ઞાતા છે. સુખ પ્રાપ્ત કરવા માટે જ પોતપોતાના કાર્યો બધા જીવો કરે. પણ ઈચ્છા, કોઈ માગણી, જો એના માટે કર્મ થાય તો ઈચ્છા પૂરી થાય તો લોભ જાગે, અભિમાન જાગે, બીજી ઈચ્છાઓ ઉત્પન્ન થાય. માટે ઈચ્છાઓ કરવી જ નહીં. અભિમાનથી પોતાનો નાશ થાય. એટલે અભિમાન પણ ન જાગે એવી રીતે જીવન જીવવું, એને કહેવાય પ્રભુ તરફના કાર્ય. અને પરમાત્માને રાજી થાય એવા કાર્યો કરવાથી હંમેશા સુખ મળે છે, આનંદ મળે છે. શરૂઆતમાં તકલીફ પડે, પ્રભુ તરફના કાર્યો કરવા માટે, પણ પછીથી પરમાત્મા એની કૃપા થાય. આપણા નબળા કર્મો નાશ પામે, એટલે પછીથી હંમેશા આદત પડી જાય પ્રભુ તરફના કાર્યો કરવા. એનાથી સુખ આનંદ મળે છે. અને ઉત્તમ બોધ એવો આપ્યો છે,
पहले तो सोचा नहीं, तू करता रहा बुरे काम, ये भी तूने जाना नहीं, तेरा क्या होगा अंजाम। अब दुख विपदा देख कर क्यों होता है हैरान, ये तो बंदे है तेरे बुरे कर्मों का परिणाम। अगर दिल किसी का दुखाया न होता, अगर दिल किसी का दुखाया न होता, तो सदमों का तीर दिल पे ये खाया न होता। तेरी जिंदगी में ये अंधेरा न होता, जो दिया दूसरों का अरे बुझाया न होता। પ્રભુની ભક્તિ વગર, પ્રભુ તરફના કાર્યો કર્યા વગર ભવપાર નથી ઉતરી શકાતું. મનને ભગવાનના કાર્યોમાં લગાવવું. મન તો બધા પાસે એક જ હોય. એ કા તમારે દુનિયા, સગા સંબંધી, જગત એને આપવું પડે, કા તમારે પરમાત્માને આપવું પડે. તો પરમાત્માને મન આપો, પરમાત્મા તરફના કાર્યો કરશો તો હંમેશા સુખ આનંદ પ્રાપ્ત થશે. માત્ર એકના જ શરણમાં જાવું, પરમાત્મા આદિ શક્તિ એના શરણમાં. અને સુખ પ્રાપ્ત કરવા માટે વર્ણ વ્યવસ્થાઓ કરી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રો, અને એમણે પોતપોતાના કાર્યો કરવાના. અને એ પ્રમાણે જો ચાલે, કાર્યો થાય તો હંમેશા સુખ મળે જ. મૈત્રેય મુનિ કહે છે, હે વિદુર, ઘણા લોકો સગા સંબંધી માણસોને રાજી કરવા આખું જીવન પસાર કરી દે, પણ છતાંય સંતોષકારક કોઈ કાંઈ આપી શકે નહીં. એક ઉપદેશ ભાગવતમાં એવો સુંદર આપ્યો છે. અંતે પછી ભગવાનને એવું કહેવું જ પડે, સુખ में कभी ना तेरी याद है आई, दुख में सावरिया तुमको प्रीत लगाई, सारा दोष है मेरा मैं करता हूँ स्वीकार, यहाँ पे मैं हारा कहाँ जाऊं सरकार, दुनिया से मैं हारा तो आया तेरे द्वार, यहाँ पे भी जो हारा कहाँ जाऊं मैं सरकार. આ સુંદર રચના છે. આપણે આ દિવ્ય બોધ એમાં એવું કહેવામાં આવ્યું છે કે 100 કામ છોડી ભજન કરવું. મારે કામ છે, હમણાં આવું. મોટે ભાગે આવું બધું કરતા હોય, કહેતા હોય, હાઈજે વાત. પણ ભાગવત આપણને એવું શીખવે કે 100 કામ છોડીને ભજન કરી દેવું, લાખ કામ છોડીને પૂજા કરવી, પ્રાર્થના કરવી. પૂજા ને પ્રાર્થના કરવાનો અવસર મળે, ભાગવતની હોય, ભગવાનની હોય, મહાદેવજીની હોય, માતાજીની હોય, હનુમાનજીની હોય, તો
લાખ કામ છોડીને પૂજા કરવી, અને હજી આગળ કરોડ કામ છોડી, કરોડ કામ ભલે ન રહ્યા એને છોડીને સત્કર્મ કરવા, સત્સંગ કરવો, ભક્તિ કરવી, ભાગવતની કથા સાંભળવી, ભાગવતની કથાનું આયોજન કરવું, આવો ઉપદેશ આપ્યો છે. અત્યારે તો આપણે કાંઈ કામ ન હોય અને કોઈનું કાંઈ કામ કરીએ નહીં. મારે શું, બસ બધા એવું જ કહે કે ભાઈ તમે મદદ કરો એને તકલીફ છે તો કે એમાં મારું શું. કથાઓ કરવા જતા હોય વક્તાઓ તો ન્યાય એવું જ હોય, મોટે ભાગે, બધાય નહીં. કે કામ કરવા વાળા હોય તો એ મહેનતાણું મળે તો જ, નહીતર નહીં. કારણ કે બધાને આમ હોય છે ને ચિંતા ઉપાધિ પોતાનું પરિવારનું કરવાની. એવું જ કીધું છે માત્ર કે સ્વાર્થ કપટ છોડી નિર્મલ મન શુદ્ધ હૃદય જો હશે તો પરમાત્મા એમાં બિરાજમાન થશે. પરમાત્મા બિરાજમાન થાય પછી કાંઈ ન વાંધો આવે. જે મંદિરમાં ભગવાન હોય એ મંદિરનો નાશ, એ મંદિરને કોઈ નુકસાન ન કરી શકે. આ આપણું મંદિર છે. નિર્મલ મન જન સો મોહે પાવા, મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. એમ કીધું છે પરમાત્માએ કે મને નિર્મલ મન વાળા પસંદ છે. મૈત્રેય મુનિ આવો ઉપદેશ આપે છે. આપણે વાલા ભક્તો કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા આપણે કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, ઓમ શ્રી પરમાત્મને નમઃ. હે ભાગવત સ્વરૂપ ભગવાન,